હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ. આજે હું સવારે 5:30 વાગે ઉઠી ગઈ હતી અને ઉઠી એટલે તરત જ યાદ આવી ગયું કે મારે રંગોળી હજી બાકી જ છે. તો મેં સવારે 5:30 વાગે રંગોળી હાથમાં લઈ લીધી હતી કરવા, અને મારે લગભગ 7:30 8 જેવું થઈ જ ગયું હતું રંગોળી પતાવતા. રાત્રે મમ્મીને હેલ્પ કરવામાં થોડુંક લેટ થઈ ગયું અને પછી મને આળસ આવી ગઈ. તો મેં નક્કી કર્યું હતું કે હું સવારમાં જ કરીશ. તો મેં આજે રાઉન્ડની જગ્યાએ સ્ક્વેરમાં રંગોળી કરી હતી. અમને બધાને તો બહુ જ ગમી હતી આ રંગોળી. તમને લોકોને કેવી લાગી? જો તમને લોકોને આ રંગોળી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મોકલજો. અને હું અંદર આવી ત્યાં સુધી મમ્મી ઉમરાની પૂજા કરતા હતા. આમ તો મમ્મી રોજ કરે જ છે, પણ આજે બેસતું વરસ હતું એટલે મમ્મી વહેલા કરી પૂજા. અને હું પછી નાહવા ગઈ હતી. હું નહીંને આવી ત્યાં સુધી મોટી મમ્મી મોટા પપ્પા બંને અંબિકામાંથી આવી ગયા હતા. એટલે હું પહેલાં બધાને પગે લાગી અને પછી અમે ઘરે પણ અણકોટ કરીએ છીએ. તો અણકોટ કર્યો અને પપ્પાએ અણકોટની આરતી ઉતારી અને આરતી પતી એટલે અમે લોકો તરત જ મંદિરે ગયા હતા. ત્યાં પણ થોડીક વાર ધૂન હતી અને આરતી હતી. તમે આરતી નહીં કર્યું. સ્વામિનારાયણ મંદિરે અણકોટ પતાવીને અમે લોકો વાઘેશ્વરીમાં આવ્યા હતા, કારણ કે અહીંયા પણ સવારે જ અણકોટ ભરાય છે અને અણકોટની આરતી પણ થાય છે. તો અમે લોકો દર્શન કરવા ગયા. આજ માતાજીનો શણગાર એટલો સરસ હતો અને પછી અણકોટે હતો. તો અણકોટની આરતી થઈ અને અમે ઘરે આવી ગયા અને પછી જમીને આજે તો કામવાળા પણ નહોતા આવ્યા. તો મમ્મીએ વાસણ ઘસ્યા, મોટી મમ્મી પોતું ફેરવ્યું અને માનસી ભાભી કચરો વાળતા હતા. કામ જેવું પત્યું એટલે અમે બધા જ સૂઈ ગયા હતા. બપોરે અમારે લગભગ 5:30 6 જેવું થઈ ગયું હતું. ત્યાં સુધી અમે સૂઈ જ રહ્યા હતા. તો રાત્રે થોડુંક બધાને થાક લાગતો હતો. તો પપ્પાએ કીધું કે કંઈ જમવાનું બનાવશો નહીં, હું બધું બહારથી જ લઈ આવું છું. તો પપ્પા સબ્જી, રોટી, દાળ, રાઈસ બધું જ બહારથી લઈને આવ્યા હતા. પછી અમે જમીને કામ પતાવ્યું અને પછી થોડીક વાર ફટાકડા પણ કર્યા હતા. ભાભી કે વૃંદાબેન ફટાકડા છે તો ચલો ને આપણે બે કરીએ. કીધું સારું ભાભી, લઈ આવો ફટાકડા, આપણે બે ફોડીએ. પછી મેં ભાભી બધા ફટાકડા કર્યા હતા અને અમને લોકોને એટલી મજા આવી હતી ને આજે તો. અમને કાલે પણ અમે બહુ જ ફટાકડા કર્યા હતા. પછી ફટાકડા પત્યા એટલે હું, માનસી ભાભી અને નિકિતા ભાભી અમે ત્રણ થોડીક વાર બેઠા હતા. બસ આજના દિવસ માટે આટલું જ. તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.